મારી લારી નહીં આપો તો હું કાલથી પોલીસ સ્ટેશન સામે દારૂ વેચવા બેસી જઈશ। આ શબ્દ છે અમદાવાદમાં ફ્રૂટની લારી ચલાવતા મહિલાના। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે લારી માટે એક મહિલાએ આજીજી કરી અને કહ્યું કે મારા બાળકો ભૂખ્યા મરે છે, મારી લારી આપો નહીતર મારે દારૂ વેચવો પડશે। શું છે આ સમગ્ર મામલો, વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદના રાયપુર દરવાજા વિસ્તારમાં રહેતા અને ગુરુનાથ પીઠ પાસે ફ્રૂટની લારી ચલાવતા આરતીબેન નામની મહિલાની લારી એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી હતી। આરતીબેન નામના મહિલા વિધવા છે અને 5 સંતાનોના તેમના ઉપર જવાબદારી છે અને લારી જપ્ત થતાં છેલ્લા 2 મહિનાથી પાડોશીઓ એમના બાળકોને જમવાનું આપી જાય છે અને પાડોશી પર આ પરિવાર નભી રહ્યો છે। આરતીબેન પોતાની લારી પરત લેવા માટે રજૂઆત કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ નાણાપીઠ ખાતે પહોંચ્યા હતા। ત્યારે મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે તેમણે જીદ કરી હતી અને આજે નહીં મળવા દો તો હું અહીંયા જ ઓટલા ઉપર બેસીને તેમની રાહ જોઈશ તેમ કહીને ત્યાં બેસી ગયા હતા। એટલું જ નહીં, જો આજે લારી નહીં મળે તો કાલથી હું કાગડાપીઠ પોલીસ ચોકીની સામે દારૂ વેચવા બેસી જઈશ અને દારૂનો ધંધો કરીશ તે પ્રકારની ચીમકી પણ ઉચ્ચારી હતી। આ દરમિયાન મહિલાએ પોલીસને આજીજી કરતા પણ જોવા મળી હતી અને આ દરમિયાન કેવા દ્રશ્ય સામે આવ્યા હતા તે પણ જુઓ। मारी नारी आता भाई नहीं, बाप नहीं, भाई नहीं, बोलो नहीं, सासरी में कोई नहीं। कभी चलो मारा जगह मारी आता माँ बच्चा સાંભળો તમારે 2 મહિના माँ बच्चा बता कौन बोलो कहा था मैं आडो खाली मारा संगत में आ जाए ક્યાંથી લઈ ગયા તમારી લારી? ક્યાંથી લઈ ગયા? दरवाजा मु धंधो करती फ्रूट મારી વાત સાંભળો, પણ આમનો જે નિયમ હોય એ પ્રમાણે તમને લારી આપે ને, તમારી લારી આલવા ના તો કહેતા નહીં। मां सोगा गांव वाला आली जाए વધુ કટ્યું ખાવા આલી જાય। મારી વાત સાંભળો, બીજા કોઈને લઈ ગયા હોય ને એને વહેલી આલી હોય એવું છે? પણ એમ નહીં કાકે તમારે ભલા હું તૈયાર છું। અરે પણ નિયમ પ્રમાણે પણ નિયમ પ્રમાણે છૂટે ને। હવે 2 મહિના થઈ ગયા ને। મારું પૂરું કરી અરે અત્યારે કોકની ભાડે લારી લઈ લો, કોની ભાડે લાવતા કોઈ ભાડે નહીં આલતા। પણ અત્યારે કેટલો ટાઈમ થયો? 2 મહિના થયા ને। 2 મહિના મારા ઘરના ભાઈ હું પૂરું કરી મારું સાહેબ તમને આલવાની ના તો ઇંગ્લિશ તો ક્વાર્ટર વેચવાના, દારૂ વેચવાના, એમાં તો સરકાર માફ કરે, એમાં કશું ના કરે। આવી તો સરકાર પોતાની રોજીરોટી છીનવાતા આરતીબેન નાણાપીઠ સ્થિત મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરીએ પહોંચ્યા હતા। જ્યારે એસ્ટેટ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સિદ્ધેશ રાવલ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। ત્યારે મહિલાએ તેમને રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સિક્યુરિટીએ તેમને મળવા દીધા ન હતા અને અધિકારીએ પણ તેમની સામે જોયા વગર સીધા તેમની ઓફિસમાં જતા રહ્યા હતા। અન્યાયથી કંટાળેલી આ મહિલા કમિશનરને મળવાની જીદ પકડી હતી અને ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ ઓટલા પર જ બેસી ગઈ હતી અને તેમણે ચીમકી ઉચ્ચારી કે જો આજે લારી નહીં મળે તો કાલથી હું કાગડાપીઠ પોલીસ ચોકીની સામે જ દારૂ વેચવા બેસી જઈશ અને દારૂનો ધંધો કરીશ। અને તેમણે આક્ષેપ કર્યો કે જેઓ ગેરકાયદેસર ધંધા કરે છે અને પૈસા આપે છે એમને હેરાન કરવામાં નથી આવતા, જ્યારે ગરીબ લોકોને 3 મહિના સુધી હપ્તાખોરીના કારણે હેરાન કરવામાં આવે છે તે પ્રકારના તેમણે આક્ષેપ લગાવ્યા હતા। અને મહિલા પોલીસને 2 હાથ જોડીને રડતા કહી રહી હતી કે મારા છોકરાઓ ભૂખ્યા છે, પરિવાર છે તે પાડોશી પર નભી રહ્યો છે, મને મારી લારી આપી દો। અને ત્યારબાદ જે ત્યાં પોલીસ કર્મીઓ હાજર હતા તેમણે કહ્યું કે આ લારી છે તે 2 મહિના બાદ મળશે, જે નિયમ અનુસાર કાર્યવાહી થાય છે તે પ્રકારની કાર્યવાહી। આમ અમદાવાદ કોર્પોરેશનની મુખ્ય કચેરી બહાર આ પ્રકારના દ્રશ્ય જોવા મળ્યા હતા। આ સ્ટોરીને લઈને તમારો શું મત છે તે પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।